જય હિન્દ ભાઈ. સ્ટાર્ટ કરીએ ભાઈ આજનું સેશન. બહુ અગત્યનું. તમને ખબર છે કાલ તમને આનો પરચો મળી ગયો અને 3 માર્ક કેવા મેળવવા હેલા ભલામણા. પેરેગ્રાફ આપ્યો છે, જો અહીંયા આપ્યો. ફિલ ઇન ધ બ્લેન્ક નો બીજો સેશન છે. આજે લાસ્ટ સેશન છે. ગઈ કાલનો કદાચ અટેન્ડ ન કર્યો હોય તો આજ ધ્યાન આપી દો, તો સમજાવવું હોય સમજાઈ જાય. ગઈકાલનો જેને અટેન્ડ કરેલો છે, મોર ટુ પ્રેક્ટિસ. ક્વેશ્ચન વધુ ને વધુ આજે આપણે પ્રેક્ટિસ કરવાના છે અને 3 માર્ક ને કવર એ રીતે કરવાના છે. સેફ થઈ જવાનું છે કે આમાં એકેય માર્ક હવે જાવો જોવે નહીં. જો એક સેશન રાખ્યો હોત ગઈકાલનો, કદાચ એમ થાય કે સર 2 માર્ક આવે, પણ હવે 3 માંથી 3 માર્ક છે આપણે આવવા જોઈએ. સોલ્વ કરવાનું ચાલુ કરીએ. જો સૌથી પહેલો પેરેગ્રાફ જે ગઈકાલે નહોતા એના માટે આપણે પહેલા રિવાઇઝ કરીએ કે ભાઈ કાઉન્સમાં આપણને ઉપર શું આપેલા હોય? 3 શબ્દ. નીચે આપેલો હોય એક પેરેગ્રાફ. હવે આ પેરેગ્રાફનો મતલબ નીકળે ને એ રીતે આપેલી 3 ખાલી જગ્યામાં ઉપરના 3 શબ્દો આડે ઓળા હોય એને સીધા કરીને ગોઠવવાના. સાહેબ સમજાણો નહીં? સમજાવો. હાર્મફુલ નો મતલબ થાય નુકસાનકારક. તમને ખ્યાલ જ છે, નુકસાનકારક. ધ અર્થ એટલે આપણી ધરતી, આપણી પૃથ્વી, આપણો ગ્રહ, આપણે જેમાં રહેવી. અને સીડ્સ નો મતલબ થાય બીજ. બીજ હોય ને, કોઈ પાક વાવવો છે તો શું કરવાનું? બીજ વાવશો, પાણી નાખશો, માવજત કરશો, ઉગશે હું બટેકું. ધ્યાન આપો. સોલ્વ કરીએ. નુકસાનકારક, ધરતી અને બીજ. હાર્મફુલ, ધ અર્થ અને સીડ્સ. જ્યાં સેટ થાય ને ત્યાં તમે સેજ વિચારીને મને આન્સર કમેન્ટમાં આપજો. સર પેલામાં આવડવા, દુસરુંમાં આવડવા, તીસરુંમાં આવડવા. વી નીડ બર્ડ્સ. આપણે પક્ષીઓની જરૂરિયાત છે. ઓન ખાલી જગ્યા. આપણે પક્ષીઓની જરૂરિયાત છે. નુકસાનકારક ઉપર, ઓન એટલે ની ઉપર. આપણે પક્ષીઓની જરૂર છે ઓન ધ અર્થ કે ઓન ધ સીડ્સ? ઓન ધ સીડ. બીજ ઉપર જરૂર છે. બીજ છે, પક્ષીઓની જરૂર છે. આવો આવો દાણા ખાઈ જાવ, ખાઈ જાવ, કાંઈ અમારે પાક વાવવા નથી એમ નહીં સર. વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ. ધરતી ઉપર. સો આપણે પહેલી બ્લેન્ક ઇઝીલી મસ્ત પૂરું રાખી કે ધ અર્થ. આગળ વધીએ. વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ કારણ કે એઝ ધે ઈટ અપ ઇન્સેક્ટ. શું લેવા? તો કે ઈ લોકો છે ને એ શું ખાઈ જાય? જીવ જંતુ હોય ને એને આઉટ કરી જાય. જો ધરતી ઉપર છે એ જીવ જંતુના પક્ષીઓ નહીં ખાય તો તમારા પાકને ખાઈ જશે. એટલે આ તો ઇકોલોજી, ઇકોસિસ્ટમ છે. ઈટ અપ ઇન્સેક્ટ, જીવ જંતુ ખાઈ જાય. ખાલી જગ્યા ટુ અવર ક્રોપ્સ. આપણા પાક. ક્રોપ એટલે આપણા પાકને હું પહોંચાડે નહીં એટલા માટે ઈ ખાઈ જાય. હારું નુકસાન. હાર્મફુલ કે જે આપણા માટે હાર્મફુલ છે ને, ઇન્સેક્ટ્સ ને ખાઈ જાય. આપણા માટે કેવા છે ઇન્સેક્ટ્સ? હાર્મફુલ. હવે આખું વાંચો તો છે સમજાય. જો ધ્યાનથી સાંભળજો પહેલેથી વ્યવસ્થિત. We need birds on the earth as they eat up insects harmful to our crops. આપણા પાકોને નુકસાન કરનાર જીવ જંતુને ખાઈ જનાર પક્ષીઓની આપણા ધરતી ઉપર જરૂર છે. વાત તો ઈજી જ છે. હવે સમજાય છે. હાલો આગળ વધવી. ધે આર અલ્સો હેલ્પફુલ. ધે એટલે કોણ? બર્ડ્સ લોકો, પક્ષી લોકો. ધે આર અલ્સો હેલ્પફુલ. એ લોકો એ રીતના મદદરૂપ છે ઇન સ્પ્રેડિંગ ઓફ. સ્પ્રેડિંગ એટલે ફેલાવવું થાય. શું ફેલાવવામાં મદદરૂપ છે? બીજ ફેલાવવામાં, સીડ્સ ફેલાવવામાં. તમે જોજો પક્ષી એક જગ્યાએ બીજી જગ્યાએ જાય ને તો એના શરીર ઉપર, એની ચાંચમાં, એ ગમે ત્યાં નાના નાના પરાગરજ ને બધું લેતું જાય. પછી એક જગ્યાએ બીજા પાકમાં બેસે શું થાય? ન્યાય છે. પછી બીજો પાક. એ રીતના પ્રોસેસ આગળ વધે. સો ત્રણેય ક્વેશ્ચનના આન્સર ઇઝીલી આપણે સોલ્વ ચારે કરી શકીએ જો આપણે ધ્યાનથી ને આપેલા પેરેગ્રાફનું ભાષાંતર વ્યવસ્થિત કરીએ તો. બાકી તમને એમ થાય સાહેબ આ એચ ઉપરથી ચાલુ થયો, આ ટી ઉપરથી ચાલુ થયો, આ એસ ઉપરથી ચાલુ થયો. એબીસીડી પ્રમાણે ગોઠવું તો કે પેલા જી એચ એટલે પેલો આ એકમાં આ આવશે, પછી આવે એસ ને પછી આવે ટી. કે પેલામાં આ વાળો, પછી બીજામાં આ વાળો, ત્રીજામાં આ વાળો. એવા આન્સર ન હોય. જો એક કઈ સાચો પડે જ મને કયો. આ ધંધા નથી કરવાના. ઘણા લોકો નવરા નવરા આવી બધી સાયન્ટિફિક મેથડ ગોતતા હોય. હું કામ નવરા છે? સમજાય? કઈ ગુજરાતી અર્થ કરવાનો છે, ભાષાંતર કરવાનો છે, આપેલા સ્પેલિંગ નો અર્થ કરવાનો છે, પછી અર્થપૂર્ણ પેરેગ્રાફ બને એ રીતના આન્સર આપણે સિલેક્ટ કરવાના છે. ચલો કેટલાને સમજાણો નહીં સર? ક્વેશ્ચન છે એ એકદમ ઈઝી હતો, અમે સોલ્વ કરી શકશું. તો હું તમને પ્રેક્ટિસ માટે નેક્સ્ટ ક્વેશ્ચન આપું. પેલા આ સમજાય છે કે નથી સમજાતું? તમને સમજાય છે? લાવ હે ભાઈ, સમજાય? પૂરું ધ્યાન આપજો એટલે આખે આખું સમજાય. યસ સર, આવવા દો કે સમજાઈ ગયું. વેલ ડન.
વધીએ નેક્સ્ટ પેરેગ્રાફમાં શું કહે છે જો ધ્યાનથી સાંભળવાનું. હું તમને અર્થ કહી દઉં. કેબેજ એટલે તમને ખબર છે શું થાય? કોબી. કેબેજ એટલે શું થાય? બીજો સ્પેલિંગ લખો સિક એટલે માંદું. શું થાય? બીમાર. માંદું અથવા બીમાર. અને ટુ ફીડ એટલે જમાડવું થાય. શું થાય? આપણો જે યુનિટ નંબર 4 છે ને કે વન્ડરફુલ ક્રિએશન, એનો બેઠો પેરેગ્રાફ છે એટલે તમને ભાષાંતરમાં જરી કઈ વાંધો આવશે નહીં જો એ ચેપ્ટરને વ્યવસ્થિત રીતના સમજી ગયેલા છો તો. ફર્સ્ટમાં શું આન્સર આવશે, બીજામાં શું આવશે, ત્રીજામાં શું આવશે તમારે કમેન્ટ કરવાની છે. હું ખાલી ક્વેશ્ચન વાંચી દઉં, બરાબર? પેલા કેબેજ, સિક અને ટુ ફીડ. કોબી, બીમાર ને જમાડવું. ચલો. નાઉ ધીસ મધર, હવે આ જે મમ્મી છે, વિલ હીલ હરસેલ્ફ, એ પોતાની જાતને સાજા કરી શકશે when she is ખાલી જગ્યા, જ્યારે એ ખાલી જગ્યા હશે ત્યારે. વિચારો અને કમેન્ટમાં આન્સર ટાઈપ કરી રાખો. જ્યારે એ હું હશે ત્યારે પોતાની જાત, જ્યારે એ આમ હશે, જ્યારે એ આમ હશે ત્યારે હાજર થશે, જ્યારે એ આમ હશે ત્યારે. આન્સર એન્ટર ના દબી દેતા, ખાલી એકડો દબીને તમારો આન્સર લખી રાખો, પછી સ્પેસ, પછી બગડો દબી રાખો, પછી બીજી ખાલી જગ્યાનો આન્સર નક્કી કરો, ત્રીજીનો, ત્રણેયના નક્કી થાય ને પછી ઓકે આપો ને પછી એક હારો ત્રણ આન્સર આવે. ડન. બીજો આગળ હવે. વેન શી ઇઝ ખાલી જગ્યા ત્યારે એ પોતાની જાતને હાજર કરશે. શી વુડ બી એબલ, એ સક્ષમ હશે, ખાલી જગ્યા અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ, 6 જણાના પરિવારને ખાલી જગ્યા કરાવવામાં with only half a kilo of, અડધી કિલો ખાલી જગ્યાથી આખા પરિવારને ખાલી જગ્યા કરાવવામાં આપણા માં સક્ષમ હોય. સો હવે તમને આવડી જવું જોઈએ સાહેબ અહીંયા અહીંયા અહીંયા. ચલો કેટલાની કમેન્ટ્સ આવે છે? તમે લોકો આન્સર નક્કી કરેલા હોય તો મને આમ સેજ મોટા અક્ષરે લખજો ત્યાં બેઠા બેઠા. આન્સર મોટા અક્ષરે. હા, કેબેજ એટલે કોબી છે. વેલ ડન ભાઈ. જેના જેના સિક, ફર્સ્ટમાં જેને સિક લખ્યું છે કે સિક એટલે બીમાર, બીજામાં જેને લખ્યું છે ફીડ કે સરજી જમાડવું કે જમાડવું, અને ત્રીજામાં જેને લખ્યું છે કેબેજ, એના આન્સર સાચા છે. ધ્યાનથી સમજજો ભાઈ. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ, આ જે મમ્મી છે એ હવે પોતાની જાતને હીલ હરસેલ્ફ મતલબ સાજા કરી શકશે. ક્યારે? શું કે when she is sick, જ્યારે બીમાર હશે ત્યારે પોતાની જાતને સાજા કરી શકશે. she would be able to જમાડવા, ઈ સક્ષમ હશે ટુ ફીડ a family of 6 જણાનો પરિવાર on half a kilo of કોબી, અડધી કિલો કોબીમાં 6 જણાના પરિવારને જમાડવા એ સક્ષમ હશે. માંદા પડશે ત્યારે હાથો હાથ હાજા થઈ જાય. તો આ યુનિટ નંબર 4 નો બેઠો ક્વેશ્ચન હતો. ક્યારેક આવું પણ આપણને પૂછી લે. સમજાય છે? ચલો એક્ઝેક્ટ આવા આન્સર 3 લખ્યા હોય એ લોકો કમેન્ટમાં યસ કરી દે. ભૂલ પડી હોય એ લોકો યસ ન લખે. ઇટ્સ ઓકે. એકાદું ખોટું પડે ઇટ્સ ઓકે, પણ ત્રણેય સાચા હોય યસ લખો તો એટલે મને ખ્યાલ આવે કે કઈ બાજુ ગાડું હાલે છે આપણું. ડન છે. ચલો હવે આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તમારે જ સોલ્વ કરવાનો છે કેમ કે આજે નકરે પ્રેક્ટિસ છે. જો સમોન એટલે કમોન નો ભાઈ ના, સમોન એટલે મંત્રોચ્ચાર કરવો થાય. શું થાય સાહેબ? એ શું આવતું હશે? ઓલું કચ્છ ને દેવ્યાનીમાં નથી આવતું? શુક્રાચાર્ય મંત્ર બોલે, મરેલો માણસ જીવતો છે, ઓમ ભૂર્ભુવઃ સ્વાહા, એવડો મંત્રોચ્ચાર કરો. રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી. આપણા પપ્પાની ઉપર જે જવાબદારી હોય, જે થોડાક વર્ષો ઉપર આપણા ઉપર આવશે, તો એને કહેવાય જવાબદારી. સમજાય? નેક્સ્ટ આગળ કે છે કમ્પ્લેન. કમ્પ્લેન એટલે નાનું બાળક હોય ને નકરી ફરિયાદ જ કરી રાખે. સમજી જો સાહેબ આમ ને સાહેબ ને આમ, ફરિયાદ ફરિયાદ ફરિયાદ. આવું સમજો. આ ક્વેશ્ચન નો મતલબ સમજાવી દો પછી તમારે વિચારવાનું કે આ સમોન ક્યાં આવશે, રિસ્પોન્સિબિલિટી ક્યાં આવશે અને કમ્પ્લેન ક્યાં આવશે. એકદમ ધ્યાનથી સાંભળો. બાહુબલી, બાહુબલી તમારી હાટુ બાહુબલીને હું લાવ્યો છું. હવે તમારે ધ્યાન આપવું પડે, બરોબર છે? હા. બાહુબલી અંડરટુક ધ ખાલી જગ્યા ઓફ પ્રોટેક્ટિંગ ધ નેશન, રાષ્ટ્રને રક્ષણ કરવા, બચાવવા માટે બાહુબલીએ પોતાની ઉપર કંઈક લીધું છે.
એ તમારે કમેન્ટમાં આન્સર આમ લખી રાખવાનો છે. પેલામાં આવડો આ સ્પેલિંગ, પછી તમારે લખી રાખવાનો બીજામાં, પછી તમારે લખી રાખવાનો ત્રીજામાં. એક હારવાર ત્રણેય લખાઈ જાય પછી આમ મોટા અક્ષરે મને દેખાડવાનું છે સાહેબ આમ. કાંઈ એમાં તમારે બોલવાનું થતું નથી. ચલો આગળ વધીએ. બાહુબલીએ પોતાના દેશના રક્ષણ માટે એની માથા ઉપર કંઈક લીધું છે. આગળ અગેન્સ્ટ એનિમીઝ, દુશ્મનોથી પોતાના દેશને બચાવવા. અનફોર્ચ્યુનેટલી એટલે કે ભાગ્ય હારું ન હોય તો બિન ભાગ્યે શું થયું? ધેર વેર મેની ખાલી જગ્યા, ઘણું બધું છે અબાઉટ હિઝ ઇનોસન્સ, એની ઇનોસન્સ ને મિસ, એનીથી અમુક ભૂલ થાય, નાદાની થાય, તો એ બધાને લઈને એની ઉપર કાંઈક છે, એની ઉપર કાંઈક છે. સહેજ વિચારો એટલે તમને આવડી જાય. જો ફરી વાર, અનફોર્ચ્યુનેટલી અનિચ્છનીય રીતે ભાગ્ય ખરાબ હોય તોય ધેર વેર મેની ઘણી બધી એની ઉપર છે, એની નાદાની હિસાબે, એની ભૂલોના હિસાબે એની ઉપર કોઈ કે કંઈક કર્યું છે. સો હી વોઝ, એટલા માટે ખાલી જગ્યા ટુ ધ કોર્ટ ઓફ ધ કિંગ, એટલા માટે એને રાજાના દરબારમાં ખાલી જગ્યા કરવામાં આવ્યો. જો આ મંત્રોચ્ચાર કરવો સમોન એટલે એક રીતના બોલાવવું છે. કેમ ખબર છે? હું તમને સમજાવું. મંત્રોચ્ચાર આપણે હુલા કરીએ, કોઈ દેવને કોઈ ભગવાનને બોલાવવા આપણે મંત્ર જાપ હું ના કરીએ, ભગવાનને યાદ ના કરીએ, ભગવાનને બોલાવવા માટે કે ભાઈ મારું દુઃખ સાંભળો, મારું સુખ સાંભળો, આપણે સુખ દુઃખની વાતો કરવી, ડાયરો કરવી. સમજાય? તો સમોન એટલે બોલાવવું ને મંત્રોચ્ચાર કરવું બે થાય. હવે તમારે નક્કી કરવાનું છે કે બાહુબલીમાં ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ માં શું આવશે. જો આ આન્સર સાચા પડે ને 3 ના 3, તો સમજવું કે ફિલ ઇન ધ બ્લેન્ક છે એ સમજવામાં તમે 90% એક્યુરેટ હવે થઈ ગયા છો. કેમ કે બાકીના 10% માટે હજુ પ્રેક્ટિસ આપણે આગળ ને આગળ કરવાની થાય છે. હું ત્યાં જોવા ભાઈ સરસ કમેન્ટમાં આવી તો સર કાલે એક ક્વેશ્ચન બાકી હતો, એ પ્રોબ્લેમ થાય છે મને. હા બોલો ભાઈ, કયો ક્વેશ્ચન બાકી? ખોટો. હા, બીજું ને ત્રીજું ફરી ગયું. ભાઈ કમેન્ટમાં ઘણાના આન્સર હાજા છે. અમારા અહીંયા ઘણા સ્ટુડન્ટ બેઠા છે, એમાંથી બધા સાચા કરે છે. નેક્સ્ટ સ્ટુડન્ટ છે અને ઉતાવળ થઈ ગઈ. તો જીવનમાં ઉતાવળ ન કરવી. જ્યારે પસંદગી કરવાની શબ્દની કહું છું કે કયો શબ્દ કઈ ખાલી જગ્યામાં, કઈ ઉતાવળ કરવી ન કરવી ભાઈ. આ તો ભટકાઈ જાય. તો પેલામાં શું આવશે? રિસ્પોન્સિબિલિટી. શું આવશે? રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. બાહુબલી અંડરટુક ધ જવાબદારી ઓફ રાષ્ટ્રને બચાવવું દુશ્મન લોકોથી. બાહુબલીએ માથે જવાબદારી લીધી કે દુશ્મન દેશની વિરુદ્ધ આપણા દેશને બચાવવું, તો આ જવાબદારી. પણ એની ઉપર કેટલા બધા લોકોએ શું કરી? કમ્પ્લેન કરી કે ભાઈ તને શું ખબર પડે ને આમ ને તેમ, કેમ કે નાદાની ભૂલ કરતો જ બધી. આગળ સો હી વોઝ, એટલા માટે રાજાના દરબારમાં શું કરવામાં આવ્યો હતો? બોલાવવામાં. તો બોલાવવાનું શું કહેવાય? સમોન. તો જેટલા રિસ્પોન્સિબિલિટી આ પ્રમાણે આન્સર લખાય ને સાચા છે. પેલામાં રિસ્પોન્સિબિલિટી, બીજામાં કમ્પ્લેન ને ત્રીજામાં સમોન. કમેન્ટમાં એકવાર યસ લખી દો. કેટલા એક્ઝેક્ટ લખ્યા છે ભાઈ? એક્ઝેક્ટ કેટલા લખ્યા છે? એક્ઝેક્ટ ઓકે. એટલે મતલબ ખોટા એમ જ થાય. ઇટ્સ ઓકે. હજી પ્રેક્ટિસ કરો, હજી કરીએ છીએ, હજુ ફોકસ કરી જાઓ. ઈ કે અમારે ઉપર નીચે એકાદો આન્સર થઈ ગયો તો આમાં ઈ જ થાય. આમાં બીજું શું થાય? આમાં આડે ઓળો આન્સર થાય ને મસ્ત થાય. ધ્યાન આપજો. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક ક્વેશ્ચન ગઈકાલની પીડીએફ માંથી કોઈકને હરીશભાઈ હતા કદાચ, એમને ક્વેશ્ચન માં છે, હમણાં આપણે સોલ્વ કરીએ. પણ પેલા આજનું જે નવી ફ્રેશ પ્રેક્ટિસ છે એ કમ્પ્લીટ કરીએ. જો ભાઈ સીધી વાત છે, ગિવન એટલે શું થાય? દેવું, આપવું, આપેલું. બરાબર, ઈઝી. દેવું, આપવું અથવા આપેલું. પણ તમારે મિનિંગ પેરેગ્રાફ પ્રમાણ કરવાનો. હું જે કાંઈ થતો હોય, આપવું થાય, આપેલું થાય, દેવું થાય, પેરેગ્રાફ ને લગતું એનું ફેરવી નાખવાનું. પણ ટૂંકમાં ગીવ ની જેવો મતલબ કરવાનો. રેડી? સવ એટલે પીરસવું થાય ને સવ એટલે સેવા કરવી થાય. હવે અહીંયા શું હોય આપણને ખબર છે નહીં, તો અહીંયા જે મતલબ હશે એ પ્રમાણે તમે કરી નાખજો. અને પ્રીપેડ એટલે તૈયાર. શું થાય? હવે તમે જોવો કે પેરેગ્રાફ કેવો જકાસ. ચા અને કોફી બહુ પીવાય નહીં. ના, ટી એન્ડ કોફી આર ખાલી જગ્યા ઇન ધીસ ટી સ્ટોલ. આવડી આ ટી સ્ટોલ, ચાની દુકાનમાં ચા અને કોફી ખાલી જગ્યા છે.
ખાલી જગ્યા છે, ખાલી જગ્યા છે, ખાલી જગ્યા છે. વિચારી અને કમેન્ટમાં ખાલી ટાઈપ કરી રાખો. આન્સર બોલવાનો થતો નથી. ત્રણેયના આન્સર એક હારવાર આપવાના અને મૂંગા મોઢે આપવાના. ચલો પ્રેક્ટિસ કરો, શાંત રહીને મહેનત કરીએ. ચા અને કોફી યાર ખાલી જગ્યા ઇન ધીસ ટી સ્ટોલ. મેં ભાઈ હજી કીધું નહીં આપણી રીતના આપણે મહેનત કરવાની, વિચારવાનું આપેલું હશે, આપવું હશે કે દેવું, કેમ કે એના બધા અર્થ થાય. સમજાય છે? તો ગીવન ઓર પેરેગ્રાફમાં હું બોલું છું ત્યાર થશે એ વિચારવા. ચા અને કોફી આ ટી સ્ટોલમાં, જો તમે જોજો એક બાર ફરવા જાવ ને હોટલની બહાર બોર્ડ માર્યું હોય કોઈ ઢાબામાં, જમવાનું તૈયાર છે, તમે જોજો એમ અહીંયા કહી છે ટી સ્ટોલ, ચાની ટપરી ઉપર ચા અને કોફી. હવે તમે તમને આન્સર કહી દીધો ભલા, પણ હાલો હાલો. ચા અને કોફી યાર ખાલી જગ્યા બાય એક્સપર્ટ, કોઈ નિષ્ણાંત દ્વારા છે ને ચા અને કોફીને આ કરવામાં આવે છે, આ કરવામાં આવે છે, આ કરવા. હવે સહેજ વિચારવું પડશે. તમે તો બે માં ભટકાઈ ગયા ને. આગળ વધીએ, જેને જેને સમજાતો છે સમજતો હશે. જોજો એક્સપર્ટ નું નામ છે ચંદુ ચેમ્પિયન. ચંદુ ચેમ્પિયન. ટી ઇઝ સર્વડ ઇન કપ્સ. ચા છે એને પીરસવામાં આવે કપમાં. એન્ડ કોફી ઇઝ ખાલી જગ્યા ઇન મગ્સ. કોફી ને મગ, મગ એટલે મગ ખાવાના મગ નહીં, મગ એટલે એક જાતનું ટૂંકમાં ટબ જે મોટું મોટું બહુ શું કહે ને મગ, સમજો ને કપ જેવું આવે મોટું મગ, મગ. હા એને મગ. હવે વિચારો, ટી એન્ડ કોફી આર ખાલી જગ્યા ઇન ધીસ ટી સ્ટોલ. ટી કોફી આર ખાલી જગ્યા બાય એક્સપર્ટ ચંદુ, અને ટી ઇઝ સર્વડ ઇન કપ્સ એન્ડ કોફી ઇઝ ઇન. જો લેવલ વધતું જશે, આગળના જેમ ક્વેશ્ચન આવશે એમ લેવલ વધતું જશે. આનો આન્સર મસ્ત કોણ આપે ચલો જોઈએ. હા ભાઈ, જો આમાં એક હરખા આન્સર આવે તો છે બધાના. 3 2 1 3 2 1 3 2 1 એવું બધા કહે છે. હવે મારે જોઈ જ લેવું છે કે આજે જમવાનું તૈયાર છે તો એ 3 2 1 તૈયાર છે કે કઈ અલગ. ધ્યાન આપજો ભાઈ. હવે ગીવન, સર્વડ અને પ્રિપેર્ડ શબ્દને ખાસ જોવાના. ટી એન્ડ કોફી આર ખાલી જગ્યા ઇન ધીસ ટી સ્ટોલ. આ ચા ની દુકાનમાં ચા અને કોફી એ આપેલી છે, પીરસેલી છે કે તૈયાર છે? સો ફર્સ્ટ ની અંદર મેં લખ્યું પ્રીપેડ, એટલે હું અહીંયા આન્સર લખી નાખું. શું આવ્યું? પ્રીપેડ. એટલે પ્રીપેડ 3 નંબર ઉપર હતું એટલે 3. વેલ ડન ભાઈ, સાચું. ટી કોફીઝ આર ખાલી જગ્યા બાય એક્સપર્ટ ચંદુ. ચંદુ જે એક્સપર્ટ છે એના દ્વારા ચા અને કોફી છે એને પીરસવામાં આવે છે કે આપવામાં આવે છે? પીરસવામાં આવે. ચા કોફી ખાવા પીવાનું કહેવાય, તેને પીરસવાનું કહેવાય. તો બીજામાં આવશે એસ ફોર સર્વ. તો હું અહીંયા લખી નાખીશ સર્વ. સર્વ છે એ બીજા નંબરનું હતું, તો હવે આપણું આવશે 2. વેરી ગુડ ભાઈ, તો એક જ વધ્યું. તો આ તો આન્સર તમારો સાચો, પણ એકવાર જોઈ લેવું સારું, નકર પછી કેવું થાય અહીંયા એકાદું ભૂલમાં મેં કઈ ગયું હોય વૈધું હોય તો અહીંયા મેં ગયો, પછી ખોટા પડવા હોય તો 2 ખોટા પડે સીધા, કેમ કે 2 એક્સચેન્જ થઈ જાય ને, એક જ માર્ક આવે. ઉતાવળ કોઈ દી નહીં કરવાની, આવડતું હોય શું ઉતાવળ કરવી. ટી ઇઝ સર્વડ ઇન કપ્સ. ચા છે એને કપની અંદર સર્વ કરવામાં આવે. તો કોફી ઇઝ સર્વડ ઇન મગ્સ. એમ જ ને, કોફી ઇઝ ગિવન ઇન, એને મગમાં ઓલે આપવામાં આવે. આપવા તો અહીંયા છે આપણે શું લખશું? ગિવન, કેમ કે સૌ તો સામે વપરાઈ ગયું. તો અહીંયા આપણે શું લખશું? મને એમ થાય છે કે આપણે આ બેમાં હજુ એકવાર વિચારવું જોઈએ, કેમ કે હું જ્યારે બોલતો હતો ને ત્યારે મને સહેજ કન્ફ્યુઝન લાગ્યું. જો ધ્યાનથી સમજો, તમે એક્ઝામમાં બેઠા હશો ત્યારે તમને આવું કન્ફ્યુઝન ન થાય એના માટે અત્યારના આપણે ઘડીક ઉભા રહી જઈએ. જોજો આ બેને હું ઘડીક ફેરવી જોઉં. અહીંયા ગિવન બોલીશ અને અહીંયા સર્વડ બોલીશ. સારું લાગે તો જોઈજો, નો સારું લાગે તો આન્સર સાચા હશે. ટી કોફી આર ગિવન બાય એક્સપર્ટ ચંદુ. ચંદુ એક્સપર્ટ દ્વારા આપવામાં આવે છે. ટી ઇઝ સર્વડ ઇન કપ્સ and coffee is served in mugs. વિચારો વિચારો. આપણો આન્સર ખોટો પડે ને, આપણો આન્સર ખોટો પડે ને તો કઈ વાંધો નહીં, પણ આપણને સારું લાગે એટલા માટે ખોટા આન્સર ને સાચો સ્વીકારી લેવો. એક્ઝામમાં ન્યા માર્ક્સ કટ થાય. મેં એટલું મહેનતથી કે વિચાર્યું છે, આન્સર બનાવ્યો છે, એ જ હોય, ન હોય માર્ક કટ કરી નાખે સાહેબ, ભગા થાય. સમજાય છે? આન્સર ફેરવીને બોલ્યા ને સાહેબ તો થોડીક જાજી મજા આવી. શું મજા આવી? મજા એમ આવી કે અહીંયા સૌડ નહીં સાહેબ, સૌડ તમે ક્યાં લખી નાખો? અહીંયા લખી નાખો. હું લેવા ચા ને કપમાં પીરસવામાં આવે. ધારવાર વાક્ય એમ જ બોલો ને તો કોફી ને મગમાં પીરસવામાં આવે. સેન્ટેન્સ આમ જ બોલાય ને, તો સૌડ અહીંયા આવશે. અને આ જે વૈધું તું
given ઈ અહીંયા આવશે. હવે આખા પેરેગ્રાફ ને વાંચો તો અહીંયા બે આન્સર ખોટા, 3 1 અને 2 આવે, 3 1 અને 2 આવે. સમજાય છે? આખો પેરેગ્રાફ વાંચો મારી હારવાર અને પૂરું ફોકસ કરો. ટી એન્ડ કોફી આર prepared in this tea stall. Tea, coffee are given by expert Chandu. Tea is served in a cup and coffee is served in a mug. સમજાય છે કે નથી સમજાતું? ઈઝી. ચલો હવે આન્સર સાચો પડ્યો ખોટો પડ્યો તમારો ઇટ્સ ઓકે. આ આન્સર પરફેક્ટ છે ને હવે સમજાણા હોય એવા કેટલા? અહીંયા આન્સર સુધારી નાખીએ આપણે ભાઈ. અહીંયા આન્સર આપણે સુધારી નાખીએ. આ બીજાની અંદર આપણે લખ્યું છે given અને આની અંદર આપણે લખ્યું છે સૌ. ચલો હવે આ આન્સર સાચા છે એ મગજમાં ઉતરી ગયું કે નહીં સાહેબ? ભે પડી પણ મજા આવી એવા કેટલા? યસ. ચલો આગળ વધીએ છીએ. શું વાત થઈ? ફ્રી, નોન વાયોલેન્સ અને સેક્રિફાઈસ. પૂરું ધ્યાન આપજો. હવે લેવલ મેં તમને કીધું દર ક્વેશ્ચન વધશે અને એ વધે ને તો જ જીવનમાં મજા આવે, નકર શું થાય? ઈઝી નકર આ ક્વેશ્ચન લાવીએ અને એક્ઝામમાં અઘરો પૂછે કે સાહેબ આ તો ભટકાઈ ગયો. ત્યાં નો ભટકાવ, સિમ્પલ હાઈવે લાગે. એટલા માટે અત્યારના બમ્પર મેકા છે. ફ્રી એટલે હું થાય સ્વતંત્ર થાય, ફ્રી એટલે મફત થાય. તો હવે પાછું પેરેગ્રાફમાં પૂછતા નહીં ફ્રી એટલે સ્વતંત્ર કે મફત. એ તમારે વિચારવાનું છે પેરેગ્રાફમાં કઈ સેન્સ તમારે આની યુઝ કરવાની છે. એ કઈ અત્યારે નક્કી થાય ન થાય. નોન વાયોલેન્સ એટલે અહિંસા, વાયોલેન્સ એટલે હિંસા. તો નોન વાયોલેન્સ એટલે ગાંધીજી જેમાં માને એ અહિંસા. સેક્રિફાઈસ એટલે કે બલિદાન આપેલું, ત્યાગ આપેલું, બલિદાન આપેલું અથવા ત્યજેલું. હવે જોજો પેરેગ્રાફ ને સમજીએ. વી ઓલ નો, આપણે દરેકે દરેક know that, આપણે બધા જાણીએ છીએ, we all know that our freedom was won through, આપણી જે આઝાદી છે એને જીતવામાં આવેલી છે. ખાલી જગ્યા many of our freedom fighter, આપણા કેટલાય બધા સ્વતંત્ર વીરોનું આવડું આ કે આવડા આ દ્વારા આપણને આઝાદી મળી. હું આખો પેરેગ્રાફ સમજાવી દઉં, જો ધ્યાનથી સાંભળો. we all know that our freedom was won through ખાલી જગ્યા many of our freedom fighter, આપણા કેટલા બધા સ્વતંત્ર સેનાનીઓનું બલિદાનથી આપણને આઝાદી મળી છે. કાચો જવાબ પહેલા ટીક કરીએ પછી પરફેક્ટ આન્સર લખશું. ધારો કે પહેલામાં સેક્રિફાઈસ છે એવું લાગે છે એટલે ટૂંકમાં લોકો સેક્રિફાઈસ, આન્સર હજી લખ્યા નથી. એક્ઝામમાં તમારે આમ જ કરવાનું છે. નકર હમણાં જેવું થાય તમે 3 2 1 લખશો, ટાઈમ વધ્યો હશે ને ફરીવાર આમ માર્જિન ચેક કરશો, પછી પાછો આન્સર તો સાહેબ હવે ભૂલી નાખો, મને તો આન્સર આ લાગે છે. એને કરતા પેલા રફ કામમાં લખી નાખો ને, એટલો બધો પાછો ટાઈમ 3 કલાક તો આપે ને, હે ને? તો પછી પેલામાં ધારો સેક્રિફાઈસ. બીજું વિચારીએ, ફ્રીડમ ફાઇટર ખાલી જગ્યા ધેર લાઇવ્સ ફોર ધ નોબલ કોઝ, એક સારા ઉમદા કારણ હેતુ માટે પોતાના જીવનનું ખાલી જગ્યા આપી દે. તો જો હવે અહીંયા બલિદાન લાગે. તમને ખ્યાલ આવે જ શું કે આમાં ઊભું રહી જવાનું, તરત આન્સર લખવાના નહીં. એટલે તમે પેલામાં સેક્રિફાઈસ લખો, બીજામાં સેક્રિફાઈસ. કેમ? મને લાગ્યું તમને લાગે એમ આન્સર આવે. હે ભાઈ સાંભળો. We all know that our freedom was won through ખાલી જગ્યા many of our freedom fighter ખાલી જગ્યા their lives for the noble cause of making our country ખાલી જગ્યા, આપણા દેશને આઝાદ કરવા માટે આ બધું કર્યું. એટલે ત્રીજામાં ફ્રી આવે એ વાત તો બાકી. હવે અહીંયા સેક્રિફાઈસ આવે કે અહીંયા સેક્રિફાઈસ, જ્યારે બે માં કન્ફ્યુઝન થાય તો ત્રીજો શબ્દ પકડો. અહિંસા ક્યાં આવશે એ ગોતી લો એટલે વધે ને ઓલું આવશે. સમજાય? ચલો અહિંસા ગોતજો ક્યાં સેટ થાય મસ્ત. We all know that our freedom was won through non-violence. પેલા મેં ધારો કે non-violence મેં કેવું લાગે જો સમજો. We all know that, આપણે બધા જાણીએ છીએ. our સ્વતંત્રતા was જીતાઈ ગયેલી છે through કેના દ્વારા? અહિંસા દ્વારા, non-violence દ્વારા. many of our freedom fighter sacrificed their life, પોતાના જીવનનું બલિદાન આપી દીધું. તો સેટ થઈ ગયું, સેટ થયું. કન્ફ્યુઝનમાં નહીં આવવાનું. શબ્દને ઘડીક આયા મેકો, ઘડીક આયા મેકો, બે ટ્રાય કરશો તો આન્સર આવશે ને સાચો આવશે. ખોટું વિચાર કરતા ઓપ્શન ફેરવી રાખો, પણ રફ કામમાં, પાકા પેપરમાં નહીં. તો હવે આપણને આન્સર આવડે જ સર. આની અંદર આવશે સેક્રિફાઈસ. હજુ એકવાર પેરેગ્રાફ મસ્ત આપણે હરવાર વાંચશું.
ટેન્શન નહીં લ્યો, હજુ એકવાર મસ્ત સમજશું, પેટર્ન સમજો તમે કેમ સોલ્વ થાય. અને અહીંયા શું આવશે? નોન વાયોલેન્સ. એનો મતલબ શું કીધો? અહિંસા. અને થર્ડ ની અંદર આપણે શું લખ્યું? આપણો દેશ કેવો? આઝાદ. આખો પેરેગ્રાફ ધ્યાનથી મારી હારવાર વાંચો, મારી હારવાર સમજો શું કહેવા માંગે. We all know that our freedom was won through non-violence. અને પછી આગળ, our freedom fighter sacrificed their lives, પોતાના જાનની બાજી, પોતાના જાનનું બલિદાન આપી દીધું for the noble cause of making our country free. આપણા દેશને આઝાદ કરવા માટે. હવે પરફેક્ટ આન્સર લાગે? તો આ રીતના આન્સર થાય છે. સર પહેલામાં શું આવશે? નોન વાયોલેન્સ. બીજાની અંદર શું આવશે? તો કે સરજી સેક્રિફાઈસ. અને ત્રીજામાં શું આવશે? ફ્રી. સો આ આના આન્સર છે. ચલો આ સમજાય છે કે નથી સમજાતો? આ એક લેવલનો ક્વેશ્ચન કહેવાય જેમાં મગજમારી થઈ જાય. મગજમારી કરવા મજા આવે. કેમ? ઓપ્શન આમથી આમ કરો, આમથી આમ કરો, રમતા જેવું થાય, હે ને? વેલ ડન ભાઈ. ઘણા તો આન્સર આપી દીધેલા. શું વાત છે? ખૂબ સરસ. વધી આગળ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ચલો પછી આપણે ઓલા કોઈક સ્ટુડન્ટ કહેતું હતું ને પેરેગ્રાફ પણ લેવાનો છે. આ કદાચ લાસ્ટ પેરેગ્રાફ હશે. હા, લાસ્ટ પેરેગ્રાફ માંથી 2-3 પેરેગ્રાફ હજી બેચ્યા છે ને પછી તમારા હોમવર્કના ક્વેશ્ચન છે. પણ હોમવર્કમાં 2 જ ક્વેશ્ચન છે. આજે તમને હોમવર્કમાં 5 ક્વેશ્ચન મળશે, કેમ કે હવે તમને ખ્યાલ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે ને સોલ્વ કેમ કરવી. ગઈકાલે બેઝિક કોન્સેપ્ટ સમજ્યા. હવે તો તમને ગમે એ પેરેગ્રાફ મારી મચોડી નાખો કે નહીં સાહેબ, ઈઝી છે. સો આ એક ક્વેશ્ચન, આ બીજો ક્વેશ્ચન. હોમવર્કના ક્વેશ્ચન જોજો કેટલા છે. હોમવર્કની પહેલાની સ્લાઇડના 3 ક્વેશ્ચન આપું. આ ત્રીજો ક્વેશ્ચન, આ ચોથો ક્વેશ્ચન અને આ પાંચમો ક્વેશ્ચન. આ 5 ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાના છે. ખ્યાલ આવે? ગઈકાલે 2 ક્વેશ્ચન હોમવર્કમાં હતા, આજે છે એ 5 ક્વેશ્ચન મેં તમને હોમવર્કમાં આપેલા છે. આ કરો એટલે ફિલ ઇન ધ બ્લેન્ક. સાહેબને પૂછ્યું એ નથી પૂછે, તમારે 3 માં 3 આવે કે ન આવે, કોન્ફિડન્સ આવવો જોઈએ. પ્રેક્ટિસ હોય ને એનાથી પૂરા માર્ક આવે, મને એટલી ખબર પડે. પ્રેક્ટિસની પહેલા કોન્સેપ્ટ સમજેલા હોવા જોઈએ. તો એ તમે બહુ સરસ સમજેલા છો એવું આજે મને લાગ્યું. કેમ કે ઘણા બધાના આન્સર તમે આપ્યા અને ઘણા બધા સાચા પડ્યા ને. કદાચ એકાદો ખોટો પડે ઇટ્સ ઓકે, 2 ખોટા પડે ઇટ્સ ઓકે, પણ સમજાવ્યા પછી પાછું સમજાવવું જોઈએ છે ખોટું પડ્યું સાચું આમ આવે નહીં કેમ આવે. રેડી? હવે ગઈકાલની પીડીએફ આપણે ઓપન કરીએ અને ક્વેશ્ચન જે સ્ટુડન્ટ કહે છે આપણે જોઈ લઈએ. શું એમાં શું મતલબ ડાયનોસોર મેકો છે ભાઈ? હે? પ્રશ્ન ગમે એનો હોય પાડી દેવાનું થાય છે. અહીંયા રહ્યું આજ છે ને? ઓકે. આમાં હું કહેતા હતા ભાઈ, કયો પેરેગ્રાફ તમારે સોલ્વ કરવો તો બાકી હતો? એક હોમવર્ક ને પેલાનો બાકી છે એમ કે અહીંયા રહ્યો હે ને? સોલ્વ કરીએ, ધ્યાન આપજો. અપાથીનો મતલબ શું થાય? તો કે ઉદાસીનતા. શું થાય? જગ સુના સુના લાગે, ઉદાસીન. અપ્રોચિંગ નો મતલબ શું થાય? તો કે આવનાર, લેવાનાર. શું કહેવાય? ધારો કે મારે છે એ કાલ ટેસ્ટ હોય તો એમ કહેવાય કે આવતીકાલે મારી ટેસ્ટ અપ્રોચ થવાની છે, લેવાની છે. અને પરસ્પાયરિંગ, તમે શબ્દ બોલો તો અર્થ આવડે. પરસ્પાયરિંગ, 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 પરસેવો પાડવો. પરસ્પાયરિંગ, પરસેવો પાડવો. ઈઝી ને ભાઈ? પરસ્પાયરિંગ એટલે પરસેવો. મારા બટા આપણા શબ્દ બઠાવી ગયા તમે જોવો, હે ને? હાથમાં આવે એટલી વાર છે. આગળ ધ્યાન આપો. ચલો. અપાથી એટલે ઉદાસીનતા, અપ્રોચિંગ એટલે, અને પરસ્પાયરિંગ એટલે તમારે બોલવાનું છે. જ્યારે હું એમ પોઝ લઉં છું કપાથી એટલે તમે આમ વિચારો સાહેબ કેમ ઉભા રહી જાય. તમારે વાત એ છું તમે બોલો કાંઈક, હે ને ભાઈ? ચલો. ધો ઇટ્સ વિન્ટર ના, અત્યારે ભલે એ કે શિયાળો હોય, શિયાળો ઝાલે આ તો આમ લખતો વળખતો પેરેગ્રાફ. ભલે એ કે અત્યારના શિયાળો હોય, ધો ઇટ્સ વિન્ટર નાવ, મેની ઓફ યુ, તમારા માટે ઘણા બધા માઇટ બી ખાલી જગ્યા. શિયાળો છે ને તો તમારામાં ઘણા બધા આમ થતું હશે, આમ થતું હશે, આમ થતું હશે. શિયાળો હોય એ છતાં તમને ઉદાસીનતા થાય, શિયાળો હોય છતાં તમારે કઈ આવવાનું હોય, કે શિયાળો હોય છતાં તમને પરસેવો પડે. શિયાળો છે એમ છતાં તમને ખાલી જગ્યા હમણાં આવડશે. થિંકિંગ અબાઉટ ધ એક્ઝામ, હવે આવડે. એક્ઝામ વિશે વિચારીને શિયાળો હોવા છતાં તમને શું થાય? એક્ઝામ હોવા, જો શિયાળો છે ને તોય તે તમને પરસેવો વળે. કેમ? તો કે થિંકિંગ અબાઉટ ધ પરીક્ષા, એક્ઝામ ના બીક થી. ભાઈ પરસ્પાયરિંગ પેલામાં શું આવે? શિયાળામાં પરસેવા પાડ દે, એનું નામ હું ઉખાણામાં પૂછે તમારે કહેવાનું એક્ઝામ. એક્ઝામ, એક્ઝામ કેવું?
એક્ઝામ. હા બોલો આગળ. એટલે આવું ન બોલતા તો પૂછશે કોણ ભણાવે છે આગળ ધ્યાન આપો. perspiring thinking about the પરીક્ષા ખાલી જગ્યા ઇન માર્ચ કે જે માર્ચ મહિનામાં ઉદાસીનતા માર્ચ મહિનામાં આવનાર છે તો બીજામાં શું આવે આ તો પેરેગ્રાફ ઈજી નીકળો ભઈલા આમાં શું તમને ડાઉટ હતો હા ડાઉટ એમ હતો સાહેબ આના મતલબ શું થાય એમ ચલો આગળ unanswered question of the students and expectation of parents વાલીઓની અપેક્ષા અને વિદ્યાર્થીઓના પ્રશ્નના જવાબ જેમને ન મળ્યા હોય પ્રશ્ન થતા હોય સાહેબને સવાલ પૂછે સાહેબ જવાબ ન દે વિદ્યાર્થીને શું થાય મૂંઝવણ થાય મારો બેટો જવાબ કેમ નથી આપતો એ કે લીડ ટુ સ્ટ્રેસ પછી એને ચિંતા થાય અઘરું થઈ ગયું કે આ 10માં કેમ આવી ગયા નવમું પાસ કર્યું એટલે હવે કોમન છે ચાલો આગળ વધે એન્ડ ક્રિએટ ખાલી જગ્યા એન્ડ બોર્ડમ પર અને પછી ભણવા પ્રત્યે બોરિંગ બધું લાગે અને હું ક્રિએટ કરે એને ઉદાસીનતા ક્રિએટ કરે એમ જ ને ભાઈ એને હું ક્રિએટ કરે જીવનમાં ઉદાસી લાગે કેમ તો કે સાહેબ આજે દાખલો મને આવડ્યો નહીં તો બીજી વાર ગણો હજી આવડો ત્રીજી વાર ગણો સાહેબ હજી આવડો નહીં સાહેબને પકડો સમજાય છે તો ઈઝી ક્વેશ્ચન હતો ભાઈ આ જેનો ક્વેશ્ચન હતો એને સમજાણો કે ના સમજાણો 3 2 1 કઈક ટાઈમર આવી ગયેલા હે આ તો જો કમેન્ટમાં હાજી સર વેલ ડન છે ચલો આ પણ એક સારો ક્વેશ્ચન કહેવાય ભાઈ તમારા માટે સો બસ આજનું કાર્યક્રમ અહીંયા સુધી હતો આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ મળીએ છીએ આવતા સેશનમાં ત્યાં સુધી કદાચ આ સેટરડે છે ને તમારા ઇંગ્લિશનો લેક્ચર નહીં હોય છે રેગ્યુલર પણ આ સેટરડે ઇંગ્લિશનો નહીં હોય એના સિવાય કદાચ તમારે કાં તો મેથ્સનો હશે અને કાં તો એસએસ નો હશે બેમાંથી જેનો હશે ને તમને અપડેટ આપવામાં આવશે મસ્ત મજાની તૈયારી કરતા રહ્યો ઓલ ધ બેસ્ટ જય હિન્દ